ગુજરાત યુનિવર્સિટીમાં ગાંધી વિચાર પ્રસાર સેમિનાર સંપન્ન. વિદ્યાર્થીઓએ લીધી અહિંસાના પાઠની પ્રેરણા. પૂર્વ કુલપતિએ ગાંધીવાદી આદર્શોની અનિવાર્યતા પર આપ્યું માર્ગદર્શન. ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત આ વિશેષ સેમિનારમાં વિદ્યાર્થીઓ મહાત્મા ગાંધીના ક્રાંતિકારી વિચારોને અહિંસાના શાશ્વત મૂલ્યોને પોતાના જીવનમાં ઉતારે તે પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. યુનિવર્સિટીના સેનેટ હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં શૈક્ષણિક જગતના વિદ્વાનો અને મોટી સંખ્યામાં યુવાધનને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસાર સેમિનારનો મુખ્ય હેતુ આધુનિક યુગના પડકારો વચ્ચે ગાંધીજીની જીવનશૈલી અને તેમના સામાજિક ઉત્થાનના સિદ્ધાંતોને પુનઃજીવિત કરવાનો રહ્યો હતો, જેથી યુવાનોમાં નૈતિકતા અને રાષ્ટ્રપ્રેમની ભાવના સુદૃઢ બની શકે. આ પ્રસંગે પૂર્વ કુલપતિ જગદીશ ભાવસાર અને અન્ય શિક્ષણવિદોએ ઉપસ્થિત રહી વર્તમાન વૈશ્વિક પરિદ્રશ્યમાં ગાંધીવાદી આદર્શોની પ્રસ્તુતતા અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જગદીશ ભાવસારે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ગાંધીજીના વિચારો માત્ર પુસ્તકો સુધી સીમિત ન રહેતા વ્યવહારિક જીવનમાં શિસ્ત અને શાંતિ લાવવાનું માધ્યમ બનવા જોઈએ. વક્તાઓએ ભારપૂર્વક કહ્યું હતું કે પર્યાવરણ જતન, સ્વદેશી અપનાવવાની ભાવના અને સામાજિક સમરસતા જેવા વિષયો પર ગાંધીજીનું દર્શન આજે પણ સમગ્ર વિશ્વ માટે દિશાસૂચક છે, જે નવી પેઢીના માનસિક ઘડતરમાં પાયાની ભૂમિકા ભજવશે. સેમિનારના અંતે વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી સત્ર યોજાયું હતું, જેમાં મૌલિક પ્રશ્નો દ્વારા ગાંધીવાદી વિચારધારાના અમલીકરણ અંગે ગહન ચર્ચાઓ કરવામાં આવી હતી. યુનિવર્સિટી વહીવટીતંત્ર દ્વારા આગામી સમયમાં આવા વધુ પ્રકલ્પો હાથ ધરવાની જાહેરાત કરવામાં આવી છે, જેથી સંશોધન ક્ષેત્રે પણ ગાંધી વિચારોનો વ્યાપ વધારી શકાય. આ આયોજનથી યુવા વર્ગમાં સકારાત્મક પરિવર્તન આવશે અને તેઓ સમાજના વિકાસમાં રચનાત્મક યોગદાન આપવા પીરાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. સમગ્ર દુનિયાને જરૂર છે ગાંધીજી, ભગવાન બુદ્ધ, ભગવાન મહાવીરના અહિંસાના વિચારોની સમગ્ર વિશ્વના અંદર શાંતિ પ્રસ્થાપિત થાય. વસુદેવ કુટુંબમાં માનનારા છીએ ત્યારે જે વિશ્વવિદ્યાલયની સ્થાપનાના અંદર ગાંધીજીના આશીર્વાદ, સરદાર વલ્લભભાઈ પટેલના આશીર્વાદ પ્રાપ્ત થયા છે, એ વિશ્વવિદ્યાલયના અંદરથી આ એક વિચાર સમાજ જીવનના અંદર પ્રસરે અને અહિંસામય સમાજ, અહિંસામય વિશ્વ, અહિંસામય ભારત એ નિર્માણ થાય. એ આખા સેમિનાર પાછળનો હેતુ છે.